એક પણ કાર્યક્રમમાં ક્યાંય જયેલ નથી. જેના પ્રૂફ છે મારા જોડે. અને જો હું ધમકી આપતો હતો, હું આ કરતો હતો, હું તે કરતો હતો, તો એમની જોડે મેસેજ પણ હશે મારા, એમની જોડે નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી ચેનલ એક્ટિવ ગુજરાત પર। મિત્રો, ગુજરાતના પ્રસિદ્ધ કલાકાર એવા વિજય સુવાળા અને દિનેશ દેસાઈ બંને વચ્ચે મોટો મહાસંગ્રામ રચાઈ ગયો છે, જેમાં બીજેપીના કાર્યકર્તા દિનેશ દેસાઈએ વિજય સુવાળા વિરુદ્ધ અમદાવાદ ઓઢવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। આ વિડીયોમાં આપણે જોઈશું દિનેશ દેસાઈ અને વિજય સુવાળાના આમને સામને સવાલ જવાબ। પરંતુ તે પહેલા જો તમે અમારી ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેથી આવી ગુજરાતની અવનવી જાણકારી તમારા સુધી સૌથી પહેલા પહોંચી શકે। મિત્રો, આ દિનેશ દેસાઈ નામનો વ્યક્તિ સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે 3-4 વર્ષથી મારા પાછળ પડી ગયો હતો, મને હેરાન કરતો હતો, મારા જોડે ખંડણી કરતો હતો, ઉઘરાણી કરતો હતો। એમને વાત કરી ખંડણીની કે દિનેશભાઈ દેસાઈ મારી જોડે ખંડણી માગે છે, તો રહી વાત ખંડણીની, આખા રબારી સમાજને અને જાહેર જીવનને બધાને ખબર છે કે મારા ઘરની શું કેપેસિટી છે, મારો બિઝનેસ કેટલો મોટો છે, અને બિઝનેસ આટલો મોટો હોવા છતાં જો હું એના જોડે 5-25 હજાર રૂપિયાની ખંડણી લેવા વાળો હોઉં તો એ ક્યારેય કોઈના માનવામાં નહીં આવે। એ પૈસા ઉઘરાવાનું કામ એમનું છે। એક પ્રોગ્રામના એ 50,000 લેતા હશે, લાખ રૂપિયા લેતા હશે કે કદાચ 1.5 લાખ રૂપિયા લેતા હશે, તો એમાંથી કંઈ 50,000 રૂપિયા મારે લેવાના હોય એવું ક્યારેય હોય જ ના શકે। રહી વાત ધમકીની, ખંડણીની, તો મારું ઘર ધમકી આપે એવું ક્યારેય કામ ના કરી શકે। હું ક્યારેય કોઈ વ્યક્તિ જોડે ખંડણી માગું એવું ક્યારેય ના બની શકે। એટલા માટે ના બની શકે કે મારી પોતાની ફાઇનાન્શિયલ ઇન્કમ સારી જ છે, મારી ફાઇનાન્શિયલ કેપેસિટી સારી જ છે। હું ક્યારે પૈસા ઉઘરાવા જતો જ નથી। હર હંમેશા રબારી સમાજના સારા અને નરસા કામમાં હું ખડે પગે ઊભો છું। એ રબારી સમાજ જાણે છે, મારે કોઈને મોઢે કહેવા નથી જવાનું। આ બધું એનું કરવા પાછળનું માત્ર એક જ કારણ છે કે અમારી સમાજની દીકરીઓને એ અવારનવાર હેરાન કરતો હતો, જેની ફરિયાદો 5 થી 6 મારા જોડે આવી। રહી વાત આ બેન દીકરીની કે 5 દીકરીઓ આવીને તમને કીધું, તો ભાઈ તમે સમાજના ધણી છો નહીં કે તમને 5 દીકરીઓ આવીને કીધું। અચ્છા, તમને 5 દીકરીને હું તો કહું છું એક દીકરીએ કીધું કે દિનેશભાઈ દેસાઈએ મને મેસેજ કર્યો, તો એનું પ્રૂફ લાવો। એ પ્રૂફ હશે તો જ આગળ વાત થશે। હવે બાકી હવે આ એફઆઈઆર જે થઈ છે, તમે જે કૃત્ય કર્યું છે એમાં એફઆઈઆર થઈ છે, તમે જે ખરાબ કારનામું લુખાઓ લઈને આવીને કર્યું છે એમાં એફઆઈઆર થઈ છે, જે વિશે અમે સામાજિક કાર્યકરો એના ત્યાં મોકલ્યા, આ વાત એને ખટકી। અને મારા ત્યાં ઓઢવની અંદર એ લોકો જે આવ્યા હતા એમનું કહેવું એવું હતું કે હું જવાબ લેવા આવ્યો હતો। અચ્છા, જવાબ લેવા આવ્યા હતા તો રબારી સમાજના વ્યક્તિઓને લઈને આવ્યા હતા ને ભાઈ। અધર કાસ્ટના વ્યક્તિઓ જે ક્રિમિનલ રેકોર્ડ સાથે જોડાયેલા છે, જેમના બધાના ઉપર ગુજકો એક્ટ લાગેલી છે, અલગ અલગ પ્રકારના ગંભીર ગુનાઓ દાખલ થયેલા છે, તો એવા વ્યક્તિઓને શા માટે તમારે ભાઈ જવાબ લેવા લઈને આવવા પડે? જવાબ લેવા આવ્યા હતા તો રબારી સમાજના લોકોને લઈને આવ્યા હતા। તમે રબારી સમાજના લોકોને તો લઈને આવ્યા નથી, દારૂ પીને આવ્યા છો તમે પોતે, એ પણ તમે અને નહીં સીસીટીવીમાં દેખાય છે। તમે એવું કહો છો કે હું ત્યાં ગયો જ નથી, તમારું મોબાઈલ લોકેશન ત્યાંનું બોલે છે, તમે સીસીટીવીમાં દેખાવ છો। એ બીજા સીસીટીવી તમે જે પબ્લિશ થયેલા સીસીટીવી જે જુઓ છો ને, એ એના ઉપર એટલું ના વિચારી લેશો કે હું એમાં નથી દેખાતો। એ સિવાયના બીજા સીસીટીવી હજુ અમારી જોડે છે, એટલે તમે એવી વાત તો કરશો જ નહીં કે હું ત્યાં હતો નહીં। બીજી વાત કે જેટલા લોકો આવ્યા હતા એટલા લાકડીઓ અને તલવારો લઈને આવ્યા હતા, તો એ શું જવાબ લેવા લાકડીઓ અને તલવાર લઈને કોઈ વ્યક્તિ આવે ભાઈ? એટલે આવી ખોટી લોકોને ગેરમાર્ગે ના દોરશો। તમારું પાપ અટકાવવા માટે તમારા પાપનો ઘડો ફૂટી જવાની તૈયારીમાં છે ત્યારે તમે સમાજની દીકરીનું નામ લો છો, આટલી નિમ્ન કક્ષાની વાત કરો છો। એ પ્રકારનો વ્યક્તિ હું છું નહીં, ક્યારે આવી નિમ્ન કક્ષાની વાત નહીં કરું। રહી વાત કે જ્યારે ત્યારે રબારી સમાજના કોઈ પણ ખરાબ સારા પ્રસંગોમાં મારી હાજરી હોય છે। એક પણ એના કાર્યક્રમમાં હું ક્યારે ગયો હોઉં તો તમે મને બતાવો, તમે મને પ્રૂફ કરીને આપો કે હું તમારા કોઈ કાર્યક્રમમાં આવ્યો છું। કાર્યક્રમમાં જ તમારા નથી આવતો ભાઈ, 4 વર્ષથી તમારો મારો કોઈ સંપર્ક નથી, તો શેના માટે ભાઈ તમે મારું વારંવાર નામ લો છો? સિંગલ મારું આઉટગોઈંગ મારા ફોનમાંથી નથી આ 4 વર્ષમાં કે ક્યારે મેં વિજય સુવાળાને સામેથી ફોન કર્યો હોય, વિજય સુવાળાના મિત્રને મેં ક્યારે સામેથી ફોન કર્યો હોય। તમે આવી વાહિયાત વાતો સમાજ સામે મૂકો છો। એક તમારું પાપ બહુ જ ભરાઈ ગયું છે। એવું નથી કે તમારા પ્રૂફો મારી જોડે નથી, તમારા પ્રૂફો મારી જોડે છે, અને એ હું સાર્વજનિક કરીશ તો તમે કોડીના નહીં રહો ભાઈ। તમારા પરિવારના બધાના પ્રૂફો મારી જોડે છે। જો એ હું સાર્વજનિક કરીશ તો તમે કોઈ કામના નહીં રહો।